જામનગર શહેરના PN માર્ગ પર આવેલા ડોમિનોઝના પિઝામાંથી મરેલી માખી નીકળી। નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢના નામના યુવકે 6 પિઝા ઓર્ડર કર્યા હતા, જેમાંથી એક પિઝામાં મરેલી માખી નીકળી। યુવકે ફૂડ શાખાનો સંપર્ક સાધી ફરિયાદ કરી। ફૂડ શાખા દ્વારા ડોમિનોઝ પિઝામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ નિર્ણય લેવાશે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં અગાઉ પર બ્રાન્ડવાળા પિઝામાંથી વંદો નીકળ્યો હતો અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે મનપાની ફૂડ શાખાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવા બનાવો સામે આવી રહ્યા છે। રાજનભાઈ સોઢા નામના ગ્રાહક દ્વારા અત્રે ડોમિનોઝ પિઝામાંથી ગઈકાલ રાતના પિઝા ઓનલાઈન મેળવ્યા બાબતે તથા પિઝામાં મરેલી માખ બાબતેની અત્રેની ઓફિસે ઓનલાઈન ફરિયાદ કરતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અત્રે લખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં રૂબરૂ તપાસ કરી આ પેઢીમાં તપાસ કરતા તપાસ દરમિયાન પેકિંગથી સર્વિસ દરમિયાન આવી મરેલી માખી પડી હોય એવું જણાઈ આવતા પેઢીને ₹10,000ની પેનલ્ટી કરી અને આ બાબતે ધ્યાન રાખવા તથા હવેથી આવા કોઈ કિસ્સા ન બને તે અંગે તાકીદ કરવામાં આવેલ છે। હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા બાબતે એને સૂચનાઓ આપેલ છે અને આ અંગે રોજકામ પણ કરેલ છે।